નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે 135 દીની નોટિસ એ શું હોય છે અને તે ક્યારે બજાવવામાં આવે છે. તો મિત્રો, જ્યારે પણ તમારે 7/12ને લગતી જે પણ કાર્યવાહી છે કે એનીમાં તમે હક દાખલ થતો હોય અથવા હક કમી થતો હોય, તમારા કોઈ પણ વડીલ ગુજરી ગયા છે તો તમે તેમનો મરણનો દાખલો આપીને જ્યારે નામ કમી કરાવો છો, તેવા સમય દરમિયાન આ 135 દીની નોટિસ બજતી હોય છે અને જે તે અધિકૃત વ્યક્તિ એટલે કે જે પણ ઓફિસર હોય છે તેમના દ્વારા આ નોટિસ આપવામાં આવતી હોય છે. મિત્રો, આ નોટિસ આપવાનો ઉદ્દેશ્ય શું છે? તો આ નોટિસ આપવાનો ઉદ્દેશ્ય એ છે કે 7/12ના જે ઉતારો છે તેની અંદર જેટલા પણ અરજદારો છે એટલે કે ખાતેદારો છે તેમને જાણ કરવામાં આવે છે કે તમારા પિતાશ્રીનું નામ કમી થઈ રહ્યું છે અથવા તમારી બહેનનું નામ કમી થઈ રહ્યું છે. તો જે વારસાઈ દરમિયાન કોઈ વ્યક્તિને જાણ ના હોય તો તેવા સમય દરમિયાન આ 135 દીની દરેક ખાતેદારને આપવામાં આવે છે નોટિસ. તેના દ્વારા જે તે ખાતેદારને જાણ થાય છે કે ભાઈ આ મારા પિતાશ્રીનું નામ છે તે હવે કમી થઈ રહ્યું છે. અને મિત્રો, જો 135 દીનો જે નોટિસ પડે છે એની અંદર સમય પણ આપવામાં આવે છે. તમે જાણતા જ હોવ છો કે જ્યારે હયાતીમાં હક દાખલ કરતા હોઈએ છીએ કે હયાતીમાં હક કમી કરતા હોય છે કે વારસાઈ કરતા હોય છે, તેવા સમય દરમિયાન નિયમ છે કે અમુક 30 દિવસનો, 35 દિવસનો, 60 દિવસનો એવો જે પણ અલગ અલગ કાર્યવાહી દરમિયાન અલગ અલગ સમય આપવામાં આવે છે. એ સમય આપવાનું કારણ જ એ છે મિત્રો કે જે તે ખાતેદાર છે તેમને જાણ નથી હોતી, તો જ્યારે પણ આ 35 દીની નોટિસ પડે ત્યારે જો એમને કોઈ વાંધો હોય તો એ પુરાવા સાથે વાંધો ઉઠાવી શકે છે મિત્રો કે ભાઈ આમનું નામ નથી કાઢવું અથવા આમનું આવી રીતના નથી અમારે વહેંચણી કરવી. કોઈ પણ પ્રકારની જ્યારે પણ જમીનની બાબત આવે 7/12ની ત્યારે 135 દીની નોટિસ પડવી એ આવશ્યક છે મિત્રો. અને જે તે અધિકૃત જે અધિકારી છે તેમના દ્વારા આપવામાં આવતી હોય છે મિત્રો. તો આ થઈ 135 દીની નોટિસ. હવે આ 135 દી એ છે શું? તો મિત્રો, જે જમીન મહેસૂલ અધિનિયમ જે છે એક્ટ, એની કલમ 135 છે. એટલે એના દ્વારા એની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ નોટિસ બજાવવી જોઈએ. એટલે આ નોટિસ જ્યારે પણ તમે વારસાઈ કરાવો છો અને કોઈ પણ તમારા વડીલશ્રીનું કે બહેનશ્રીનું ગમે તેનું નામ કમી કરાવો છો ત્યારે જે તે ખાતેદારો છે એ બધાને જ આ નોટિસ જાય છે. એટલે આ એક પ્રકારે બધાને જાણકારી આપવામાં આવે છે કે આ કામ તમારા પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે મિત્રો. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.